હાલો ગાઈસ, તો જયદીપભાઈનો આવી ગયો છે મિની બ્લોગ. તમને કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બસ આપણે બકાલું દહીંનું લેવા નીકળી ગયા છે. આપણું છે ગામ, આમાં દોસ્તારનું નીકળી ગયા છે ને આપણે બસ બાલ મંદિર પર પૂગવા આવ્યા. ને આ બાલ મંદિર થઈ ગયું છે ભાઈ. આ બાલ મંદિર આપણું નવું જ છે ને બસ આપણે ગામમાં અને આપણો સમાજ છે ને આપણે સમાજ પર પૂગી ગયા છે. ને આપણો જો કુકો દોસ્તાર કેમ છે બાકી જો અમે દહીંનું બકાલું લઈ આવીએ હમણાં. બસ આપણે દહીંનું લઈને નીકળી ગયા છે અને પાયદર પૂગી ગયા છે. અને બસ જો આપણે પાછા સમાજ પૂગી ગયા અને હવે બસ આપણે બાલ મંદિર પાછા પૂગી ગયા. અને આ બાલ મંદિર છે ને હમેથી હાંડિયા ને બધું એવું બધું આવે છે. અને મનમાં દોસ્તાર નીકળી ગયા છે. અને હવે તો ભાઈ આ બધા ઘેટા બકરા પણ આવ્યા અહીંયા અને અમને હલવાની પણ જગ્યા નથી. અને બસ આવું કંઈક છે. અને અહીંયા આ બધો મોટો બકરો તો જોવો તમે ભાઈ, કેવડો છે આ બધો, તમે આ જોઈ શકો છો. આના જેવો બકરો ક્યાંય નહીં જોયો. ને આપણો ખૂગો દોસ્તાર છે. અને આ જો ઓલી સાઈડ વહી ગયો છે બકરાઓની ને આમાં પણ હાલવાની પણ જગ્યા નથી. બીજું ધણ આવી ગયું છે આ, અને એ જો હાલ્યો જાય છે. અને મને આમાં હાલવાની પણ જગ્યા નથી મળતી. અને મારો દોસ્તાર તો નીકળી ગયો છે. અને બસ જો આપણે એને પસાર કરીને પાછા ઘર જેમણા નીકળી ગયા છે. અને આપણું ઘર આવી ગયું છે. બકાલું દહીંનું લઈને ઘેરે પૂગી ગયા છે. અને આપણે દોસ્તાર ડેલી ખોલી નાખી. બસ અંદર જઈએ આપણે. અને આપણે મિની બ્લોગમાં અને લાઈક કરજો અને શેર કરજો અને ઘંટોળો વગાડી દેજો ભાઈ. હાલો મળ્યા.